છળ કપટ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 10. રહસ્યમય બલરાજ. પોલીસ હેડક્વાર્ટરના આલીશાન હોલમાં અત્યારે ગુપ્ત મીટિંગ ચાલતી હતી. પોલીસ કમિશનરના અધ્યક્ષપદે ચાલતી આ મીટિંગમાં એસપી અને ડીએસપી કક્ષાના જ ઓફિસરો હતા. એકમાત્ર વામનરાવ જ અપવાદરૂપ હતો. બલરાજનો કેસ ઇન્સ્પેક્ટર વામનરાવ સાંભળતો હતો. વૃદ્ધ પોલીસ કમિશનરે ગંભીર અવાજે કહ્યું, વામનરાવે બલરાજ નામના રહસ્યમય ગેંગ લીડરને શોધી કાઢવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા હતા. એમાં તો શંકાને કોઈ સ્થાન નથી. વામનરાવે જ એ વાતનો પત્તો લગાવ્યો કે કુબેર હોટલનો મેનેજર નારંગ બલરાજનો જમણો હાથ છે. બલરાજ તો પડદા પાછળ રહીને જ દોરી સંચાર કરે છે. એનું બધું કામકાજ નારંગ જ સંભાળે છે. જો કોઈને બલરાજનું કંઈ કામ હોય તો સૌથી પહેલાં એણે નારંગને જ મળવું પડે છે. નારંગ એની વાત બલરાજ સુધી પહોંચાડે છે અને બલરાજ જે કંઈ જવાબ આપે તે એ માણસને આપે છે. અર્થાત કોઈ પણ માણસ બલરાજ સાથે રૂબરૂ વાત નથી કરી શકતો. ખરું ને? એસપીની વર્દી પહેરેલા એક ઓફિસરે પોતાના સ્થાનેથી ઊભા થઈને પૂછ્યું. હા, કમિશનરે હાથના સંકેતથી તેને બેસી જવાનો સંકેત કરતા કહ્યું. આજ સુધીમાં કોઈ જ બલરાજ સાથે રૂબરૂ વાતચીત નથી કરી શક્યું. નારંગ જ બલરાજનો પ્રતિનિધિ છે. સર, શું નારંગ મારફત બલરાજ સુધી પહોંચી શકાય તેમ નથી? એક અન્ય ઓફિસરે પૂછ્યું. વામનરાવે લગાતાર 3 મહિના સુધી નારંગ પર નજર રાખી હતી. નારંગની પ્રત્યેક હિલચાલની નોંધ લીધી હતી. પરંતુ નારંગ સામાન્ય ઢબે જ બધું કામકાજ કરતો હતો. ત્યારે વામનરાવે શંકાના આધારે નારંગની ધરપકડ કરી લીધી. એને પુષ્કળ યાતનાઓ આપવામાં આવી હતી. નારંગને સ્થાને કાળમીણ પથ્થર હોય તો તેને પણ વાચા ફૂટી નીકળત. પરંતુ નારંગ ન તૂટ્યો. પોતાને બલરાજ સાથે કઈ સંબંધ છે એ વાત એણે કબૂલ ન જ કરી. પછી એ જામીન પર છૂટી ગયો. આપ સૌ જાણો છો તેમ નારંગે પોલીસ ખાતા પર માનહાનિનો દાવો ઝીકી દીધો અને એમાં તે જીતી પણ ગયો હતો. કારણ કે પોલીસ તેની વિરુદ્ધ એક પણ પુરાવો રજૂ કરી શકી નહીં. એ બનાવને કારણે પોલીસ ખાતાની ખૂબ જ બદનામી થઈ. કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. સમગ્ર વિશાળગઢ 3 દિવસ સુધી બંધ રહ્યું હતું. ત્યારબાદ ગૃહમંત્રી સાહેબે આવીને બધાને આશ્વાસન આપ્યું કે ભવિષ્યમાં પોલીસ ક્યારેય કોઈ નાગરિકને કારણ વગર હેરાન નહીં કરે. ત્યારે જ મામલો થાળે પડ્યો હતો. આનો અર્થ તો એ થયો સર કે આપણે પુરાવાઓ વગર નારંગને પકડીને પૂછપરછ કરી શકીએ તેમ નથી. ડીએસપીએ કહ્યું. આપણે તો બંને તરફ મુશ્કેલીઓમાં છીએ સર. આ વખતે ડીએસપી બોલ્યો. એક તરફ અખબારવાળાઓ કાગારોળ મચાવે છે કે વિશાળગઢની પોલીસ બલરાજ સાથે ભળેલી છે એટલે જ તે નથી પકડાતો. ઉપરથી હોમ મિનિસ્ટર સાહેબ પણ તાબડતોબ બલરાજને પકડવા માટે દબાણ કરે છે. આપણે બલરાજના કેટલાય માણસોને પુરાવાઓ સહિત પકડ્યા પણ ખરા, પરંતુ તેઓ બલરાજના જ માણસો હતા એ વાત આપણે પુરવાર નથી કરી શક્યા. તેમણે મોતને વહાલું કર્યું, પરંતુ પોતે બલરાજના માણસો છે એ વાત કબૂલ ન કરી. જે કોઈ મળતા બચ્યા તેમને જેલમાં મોકલ્યા સિવાય આપણે બીજું કશું નથી કરી શક્યા. આ બલરાજે તો પોતાના સુધી પહોંચવાનો કોઈ માર્ગ જ બાકી નથી રાખ્યો. શું કરવું ને કેવી રીતે કરવું એ જ કંઈ નથી સમજાતું. બરાબર છે, પરંતુ મેં આ મુશ્કેલીનો ઉપાય કરી નાખ્યો છે, કમિશનરે ગંભીર અવાજે કહ્યું. એની વાત સાંભળીને હોલમાં મોજૂદ સૌ કોઈ એકદમ ચમકી ગયા. સૌની ઉત્સુક નજર કમિશનર સાહેબના ચહેરા સામે સ્થિર થઈ ગઈ. તેઓ કમિશનર સાહેબનો જવાબ સાંભળવા માટે આતુર બની ગયા. પરંતુ જાણે તેમને સતાવવાના મૂડમાં હોય એમ કમિશનર સાહેબ સિગરેટ સળગાવવામાં મશગુલ થઈ ગયા. સિગરેટ પેટાવવામાં 2 મિનિટ બગડી. મેં આ કેસ સીઆઈડીને સોંપી દીધો છે. છેવટે તેમણે કહ્યું. સીઆઈડીનો એક ઓફિસર બલરાજ સુધી પહોંચવાના પ્રયાસ કરશે. સર, શું આપે નાગપાલ સાહેબને આ કેસ સોંપ્યો છે? ના, આપણા કમનસીબે અત્યારે નાગપાલ કે દિલીપ 2 માંથી કોઈ વિશાળગઢમાં હાજર નથી. એક બીજા જ ઓફિસરને આ કામ સોંપવામાં આવ્યું છે. પણ સર, વામનરાવ ખમચાતા અવાજે બોલ્યો. શું એ ઓફિસર પોતાના હેતુમાં સફળ થઈ શકશે ખરો? કેમ? એની સફળતા વિશે તમને કંઈ શંકા છે? કમિશનર સાહેબે તેની સામે તાકી રહેતા પૂછ્યું. સર, પોલીસના 3 માણસોએ બલરાજની ગેંગમાં સામેલ થઈને બલરાજ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ જીવતા પાછા નથી ફર્યા. અમને તેમના મૃતદેહનો પણ પત્તો નથી લાગ્યો. બલરાજ અથવા તો તેના માણસોની નજર એટલી વેધક છે કે બહારનો કોઈ માણસ તેમને થાપ આપી શકે તેમ નથી. હું એમ કહેવા
કહેતા કહેતા વામનરાવ અટકી ગયો. હા હા બોલ, તું તારે બે ધડક જરા પણ ખમચાયા વગર જે કંઈ કહેવું હોય તે કહે. સર, વામનરાવ પૂર્વવત અવાજે બોલ્યો, જો બલરાજને ખબર પડી જશે કે તે CID ઓફિસર છે તો ભગવાન જાણે એ તેની શી હાલત કરશે. બનવા કાળ તો બધું જ બની શકે છે વામનરાવ, કમિશનર સાહેબે ગંભીર અવાજે કહ્યું. બલરાજના બાતમી મેળવવાના સાધનો મજબૂત છે, તેમાં તો શંકાને કોઈ સ્થાન નથી. એ નવા સભ્યોની 7 પેઢીની માહિતી મેળવી લેતો હશે, પરંતુ આ વખતે બલરાજ થાપ ખાશે એની મને આશા છે. કેવી રીતે સર? સંયુક્ત અવાજે પૂછવામાં આવ્યું. કારણ કે આ ઓફિસર વિશે બહુ ઓછા માણસો જાણે છે અને જેઓ જાણે છે તેઓ એટલા વિશ્વાસુ છે કે આ ભેટ કોઈ પણ કિંમતે ઉજાગર નહીં કરે. તેના સગા વહાલાઓ, પડોશીઓ અને મિત્રો સુદ્ધાને પણ ખબર નથી કે તે એક CID ઓફિસર છે. એ ઓફિસર બલરાજની તમામ સલામતીની વ્યવસ્થાને વિંધીને પોતાની મંજિલ સુધી પહોંચી જશે એવી મને પૂરી આશા છે. એ ઓફિસર ખૂબ જ બાહોશ, કાબેલ અને તીવ્ર બુદ્ધિશાળી છે. એણે આજ સુધી ક્યારેય કોઈ કેસમાં નિષ્ફળતાનું મોં નથી જોયું. સર, જો આપને ખોટું ન લાગે તો હું એક સવાલ પૂછવા માંગુ છું. જરૂર SP સાહેબ, તમે તમારે બે ધડક જે કંઈ પૂછવું હોય તે પૂછી શકો છો. આપે એ ઓફિસરના ખૂબ જ વખાણ કર્યા છે. એને ખૂબ જ બાહોશ, કાબેલ અને તીવ્ર બુદ્ધિશાળી ઓફિસર ગણાવ્યો છે. તો પછી? હા બોલો, તમે અટકી શા માટે ગયા? તો પછી આપે તેને બલરાજનો કેસ અગાઉ જ શા માટે ન સોંપી દીધો? બાકીના લોકોના કાન પણ કમિશનર સાહેબનો જવાબ સાંભળવા માટે સરવા થયા. કમિશનર સાહેબના હોઠ પર રહસ્યમય સ્મિત ફરક્યું. એણે બુઝાઈ ગયેલી સિગરેટને ફરીથી પેટાવી. તમારી વાત પોતાના સ્થાને બિલકુલ વ્યાજબી છે. SP સાહેબ, મારી યોજના વાસ્તવમાં આ મીટિંગથી ઘણા સમય પહેલાં જ શરૂ થઈ ચૂકી છે. શું? બધા ઓફિસરો ચમક્યા. તેમના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ છવાઈ ગયા. કમિશનર સાહેબના ચહેરા પર ફરકતું સ્મિત વધુ ગાઢ બન્યું. તેમણે વારાફરતી સૌ ઓફિસરના ચહેરા પર છવાયેલા હાવભાવનું આલોકન કર્યું. હા, છેવટે તેઓ બોલ્યા, મેં એ ઓફિસર સાથે મળીને બલરાજને ફસાવાની યોજના ઘણા વખત પહેલાં જ બનાવી લીધી હતી. એવી યોજના કે બલરાજ સમજી પણ નહીં શકે કે કાયદાએ તેને ફસાવા માટે ઝાડ પાથરી છે. એ યોજનાના એક ચરણનો તો અમલ પણ શરૂ થઈ ગયો છે. એમ માની લો કે સગાઈ તો શરૂ થઈ ગઈ છે, હવે માત્ર લગ્ન જ બાકી છે. સર, એક ઓફિસરે અધીરા અવાજે કહ્યું, આપે તો અમને ચમકાવી જ દીધા. બલરાજની વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને અમને ખબર પણ નથી આપની યોજના શું છે અને એ CID ઓફિસર કોણ છે. સોરી જેન્ટલમેન, કમિશનર સાહેબ ખેદભર્યા અવાજે બોલ્યા, હું દિલગીર છું. હું આ બાબતમાં આપ સૌને કશું જ જણાવી શકું તેમ નથી. કેમ સર? લગભગ બધા જ ઓફિસરો એકી અવાજે બોલી ઉઠ્યા. કમિશનર સાહેબના કથનથી તેઓ પોતાની જાતને અપમાનિત અનુભવતા હતા એવું એમના ચહેરા પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું. એનું પણ કારણ છે. કમિશનર સાહેબના હોઠ પર ફરકતું રહસ્યમય સ્મિત અદૃશ્ય થઈ ગયું. તેમનો ચહેરો એકદમ ભાવશૂન્ય બની ગયો. તેમના અવાજમાં એક જાતની કઠોરતા આવી ગઈ. હું આપ સૌ પર કોઈ આરોપ નથી મૂકતો, પરંતુ આપનામાંથી જ કોઈક બલરાજનો બાતમીદાર હોય એ બનવા જોગ છે. કોઈક દગાબાજ હશે જ, એ કંઈ જરૂરી નથી, પરંતુ દગાબાજ હોઈ શકે છે. બસ આ કારણસર જ ન તો હું યોજના વિશે કંઈ જણાવું કે ન તો એ ઓફિસર કોણ છે તે વિશે કંઈ જણાવું. જો આપમાંથી કોઈ બલરાજનો માણસ હશે તો તેને મારા આ પગલાં પર ખૂબ જ ક્રોધ ચડશે, તકલીફ પડશે. કમિશનર સાહેબની આ વાતની જાદુઈ અસર થઈ. જે ઓફિસરોના ચહેરા ફરી ગયા હતા તેઓ જાણે વીજળી ચમકીને અદૃશ્ય થઈ જાય એટલી સ્ફૂર્તિથી સામાન્ય બની ગયા. ચહેરા પર ક્રોધના હાવભાવ રાખીને કયો ઓફિસર પોતાની જાતને શંકાની પરિધિમાં મૂકે? હવે આપ સૌને એક સવાલ ખૂબ જ અકળાવતો હશે કે જો મારે મારી યોજના વિશે કંઈ જણાવવું જ ન હતું તો પછી મેં આપને અહીં બોલાવીને આટલું પણ શા માટે જણાવ્યું? વાસ્તવમાં આપને આ જણાવવું જરૂરી હતું. સિવિલ પોલીસના અમુક ઓફિસરો અથવા તો બાતમીદારો બલરાજને શોધવા માટે કામે લાગ્યા છે. એ લોકોને પાછા બોલાવી લો. હવે બલરાજ સુધી પહોંચવાનું કામ એ CID ઓફિસર જ કરશે. આપ સૌ માત્ર બલરાજના 2 નંબરના ચાલતા ધંધા જ અટકાવવાનો પ્રયાસ કરો. એના ગોડાઉનો પર દરોડા પાડતા રહો અને તેના ગુંડાઓને પકડતા રહો. પણ સર,
એસપી સાહેબ પોતાનો ચહેરો ભાવહીન રાખવાનો પ્રયાસ કરતા બોલ્યા, સીઆઈડી ઓફિસર બલરાજની ગેંગમાં સામેલ થશે ત્યારે બલરાજને બ્રહ્મમાં રાખવા માટે કોઈ ગુનો તો કરશે જ. આ સંજોગોમાં એ ઓફિસર જ અમારા હાથેથી પકડાઈ જાય તે બનવા જોગ છે. એ ખૂબ જ ચાલાકીથી પોતાનું કામ કરશે. પકડાવાનો વખત આવે એવું કોઈ કામ નહીં કરે. એ ભાગ્યે જ આવું કોઈ કામ કરશે અને કદાચ કરશે તો પણ પકડાવાનો વખત નહીં આવવા દે અને જો પકડાશે તો પણ જાણી જોઈને જ પકડાશે. પકડાવા પાછળ એની કોઈ ચાલ હશે, કોઈ યોજના હશે. બીજા કોઈને કંઈ પૂછવું છે? યસ સર, વામનરાવ પોતાના સ્થાને ઊભો થતાં બોલ્યો. કમિશનર સાહેબે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. અમારામાંથી કોઈ બલરાજનો બાતમીદાર હોઈ શકે છે. એની શક્યતા આપે હમણાં જ વ્યક્ત કરી છે. હા, તો એ કે બલરાજને ફસાવવા માટે એક સીઆઈડી ઓફિસર મેદાનમાં ઉતર્યો છે એવું જણાવીને આપે ભૂલ નથી કરી. એ બાતમીદાર બલરાજને સાવચેત નહીં કરી દે. વામનરાવની વાત સાંભળીને કમિશનર સાહેબના હોઠ પર પુનઃ રહસ્યમય સ્મિત ફરક્યું. તારી વાત મુદ્દાની છે વામનરાવ, તેમણે ગંભીર અવાજે કહ્યું. બલરાજને ભલે ખબર પડી જાય કે કોઈ સીઆઈડી ઓફિસર તેને શોધવાના કામે લગાડી દેવામાં આવ્યો છે, પરંતુ તે ગમે તેટલા ધમપછાડા કરશે તો પણ એ ઓફિસરને નહીં પકડી શકે. અમારી યોજના જ કંઈક એવી છે. વામનરાવની સાથે સાથે અન્ય ઓફિસરોના મગજમાં પણ ખળભળાટ મચી ગયો હતો. કમિશનર સાહેબની યોજના શું છે અને સીઆઈડી ઓફિસર કોણ છે એ તેઓ નહોતા સમજી શકતા. ત્યારબાદ ઔપચારિક વાતો પછી તેમની મીટિંગ સમાપ્ત થઈ. કમિશનર સાહેબના ચહેરા પર પૂર્વવત રીતે રહસ્યમય સ્મિત ફરકતું હતું. કુબેર હોટલનો મેનેજર નારંગ અર્થાત બલરાજનો જમણો હાથ. આશરે 6 ફૂટની ઊંચાઈ અને તંદુરસ્ત શારીરિક બાંધો ધરાવતો નારંગ આધેડ માણસ હતો. એની ચામડીનો રંગ ઘઉંવર્ણો હતો, પરંતુ સફેદ સૂટ અને સોનેરી ફ્રેમના ચશ્માને કારણે એનું વ્યક્તિત્વ રૂઆબદાર અને આકર્ષક લાગતું હતું. નારંગ અત્યારે એર કન્ડિશન ઓફિસમાં બેસીને હોટલ સાથે સંબંધિત કોઈ ફાઇલના પાના ઉથલાવતો હતો. ત્યાં જ સહસા એની કાંડા ઘડિયાળના કાંટા હળવા અવાજ સાથે ગોળ ગોળ ફરવા લાગ્યા. બલરાજ, એના માનસ પટલ પર આ એક શબ્દ ગુંજી ઉઠ્યો. એની કાંડા ઘડિયાળ વાસ્તવમાં એક શક્તિશાળી ટ્રાન્સમીટર હતું. જ્યારે બલરાજને તેનો સંપર્ક સાધવો હોય ત્યારે કાંડા ઘડિયાળના કાંટા હળવા અવાજ સાથે ગોળ ગોળ ફરીને સંકેત કરતા હતા. નારંગે ઘડિયાળની ચાવીને એરિયલની જેમ બહાર ખેંચી કાઢી. પછી બોલ્યો, નારંગ સ્પીકિંગ. બલરાજ સાહેબ, મેં તમને સાવચેત કરવા માટે તમારો સંપર્ક સાધ્યો છે. નારંગ. ઘડિયાળમાં જ રહેલા નાના સ્પીકરમાંથી મચ્છરોના ગણગણાટ જેવો અવાજ ગુંજ્યો. શું કોઈ જોખમ છે બલરાજ સાહેબ? નારંગે કાંડાને ઘડિયાળ સહિત પોતાના મોં પાસે લઈ જતા પૂછ્યું. હા, પોલીસ કમિશનરે મને પકડવા માટે કોઈ યોજના બનાવી છે અને કોઈક સીઆઈડી ઓફિસરને મોકલવામાં આવે છે એવી બાતમી મને મળી છે. તારે સાવચેત રહેવાનું છે નારંગ. આપ આ બાબતમાં બિલકુલ બેફિકર રહો બલરાજ સાહેબ. હું એ સીઆઈડી ઓફિસરને જોઈ લઈશ. એની લાશ ટૂંક સમયમાં જ આપને મોકલી આપીશ. આમેય આપના ડોગ્સને હમણાં ઘણા વખતથી માણસનું માંસ આરોગવા નથી મળ્યું. નારંગના અવાજમાં બેદરકારીનો સૂર હતો. નારંગ, તું આ વખતે આટલી હળવાશથી ન લે. જી. કમિશનરે પોતાના કોઈ સહકારીને પણ પોતાની યોજના કે એ સીઆઈડી ઓફિસર વિશે કંઈ નથી જણાવ્યું. તારે એકદમ સાવચેત રહેવું પડશે. હું સાવચેત જ રહીશ બલરાજ સાહેબ, નારંગ ગંભીર અવાજે બોલ્યો. ઓકે, ઓવર એન્ડ ઓલ. નારંગે 3-4 ઇંચ લાંબા એરિયલને પુનઃ ઘડિયાળમાં સરકાવીને ટાઈમ મેળવ્યો. સહસા ટેબલ પર પડેલા ઇન્ટરકોમની ઘંટડી રણકી ઉઠી. યસ, એણે ઇન્ટરકોમનું રિસીવર ઉંચકીને કાને મૂકતા પૂછ્યું. શું વાત છે લક્ષ્મી? સર, એક સ્ત્રી આપને મળવા માંગે છે. સામે છેડેથી એક મધુર સ્ત્રી સ્વર તેને સંભળાયો. તે આપને મળ્યા વગર નહીં જવાની હઠ પકડીને બેઠી છે. કહે છે કે જો આપ મુલાકાત નહીં આપો તો પોતાના પ્રાણનો ત્યાગ કરી દેશે. પોતાની જાતને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રી તરીકે ઓળખાવે છે. કોણ છે એ પોતાનો પરિચય નથી આપતી. એનો ચહેરો કાળા કલરના બુરખા પાછળ છુપાયેલો છે. પોતાનો પરિચય તે માત્ર આપને જ આપવા માંગે છે. પોતે કોઈ જોખમ ખેડવા નથી માંગતી એમ એ કહે છે. નારંગે થોડી પળો માટે કંઈક વિચાર્યું. પછી બોલ્યો, ઠીક છે, મોકલ એને. ઓકે સર. નારંગે ઇન્ટરકોમનું રિસીવર મૂકી દીધું. પછી 3 ટેલિફોનમાંથી એકનું રિસીવર ઊંચકીને એક નંબર મેળવ્યો અને સામે છેડેથી જવાબ મળતા જ ગંભીર અવાજે બોલ્યો, હેલો કીટી.
કોઈ બુરખાધારી સ્ત્રી આવે છે. એની બારીકાઈથી તલાશી લેજે અને મેટલ ડિટેક્ટરથી પણ ચેક કરજે. વાત પૂરી કરીને જવાબની રાહ જોયા વગર જ તેણે રિસીવર મૂકી દીધું. ત્યારબાદ એક સિગરેટ સળગાવીને તે ધીમે ધીમે તેના કસ ખેંચતો આગંતુક સ્ત્રીની રાહ જોવા લાગ્યો. 5 મિનિટ પછી ઓફિસનો દરવાજો ઉઘાડીને આગંતુક બુરખાધારી સ્ત્રી અંદર પ્રવેશી અને નારંગના સંકેતથી તેની સામે એક ખુરશી પર બેસી ગઈ. નારંગ થોડી પળો સુધી તેની સામે તાકી રહ્યો. સૌથી પહેલાં તો તમે તમારો પરિચય આપો મેડમ, છેવટે એણે કહ્યું. મારો પરિચય મારો ચહેરો જ છે મિસ્ટર નારંગ, કહીને આગંતુક સ્ત્રીએ પોતાના ચહેરા પરથી બુરખો કાઢી નાખ્યો. હવે તેનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાતો હતો. એ ચહેરો વન્નાનો જ હતો. એની વાત સાચી હતી. ચહેરો જોયા પછી નારંગને એનો વિસ્તૃત પરિચય જાણવાની જરૂર નહોતી રહી. મેં તમારી વિશે સાંભળ્યું હતું મેડમ, એ બોલ્યો. તમે કોર્ટમાં જઈને ન્યાયાધીશ, સરકારી વકીલ અને ઇન્સ્પેક્ટરને પડકાર ફેંકી આવ્યા હતા, ધમકી આપી હતી. હું તો એમ માનતો હતો કે તમે તમારી ધમકીનો અમલ કરી બતાવશો, પરંતુ 1 મહિનો વીતી ગયા પછી પણ તમે કંઈ જ ન કરી બતાવ્યું. જો કે આમાં તમારો પણ કંઈ વાંક હું નથી જોતો. ગમે તેમ તોય તમે એક ગૃહિણી છો, જ્યારે ધમકીનો અમલ તો કોઈ તીવ્ર બુદ્ધિશાળી જ કરી બતાવે છે. ગુનાના પથરાળ અને ઉબડખાબડ માર્ગ પર તમારા જેવી નાજુક સ્ત્રી ચાલી પણ કેવી રીતે શકે? મને ઓળખવામાં તમારી ગેરસમજ થઈ છે મિસ્ટર નારંગ, વન્ના ઠંડા અવાજે બોલી. મેં કોર્ટમાં જઈને માત્ર પોકળ ધમકી નહોતી ઉચ્ચારી. મેં નાટક રચવા કે મફતમાં પબ્લિસિટી મેળવવા માટે જ કંઈ 1 મહિનાની નોટિસ નહોતી આપી. હું મારી ધમકીનો અમલ કરવાના નિર્ણય પર મક્કમ છું. હું કંઈ એવું કરી બતાવીશ કે કાયદાના મોં પર તમાચો લાગી જશે. જે કાયદાએ મારા નિર્દોષ પતિને મોતના મોંમાં ધકેલી દીધા, એને હું કેવી રીતે માફ કરું? કાયદાના કહેવાતા જે રખેવાળોએ મને વિધવાનો પોશાક પહેરાવી દીધો છે, હું એમના જીવનને પણ બરબાદીનો એવો પોશાક પહેરાવી દઈશ કે કાયદાની આંધળી તલવાર પણ એ પોશાકને નહીં ફાડી શકે. તમે સ્ત્રીની જાતને આટલી કમજોર શા માટે માનો છો મિસ્ટર નારંગ? સ્ત્રી જો પ્રેમના માર્ગે ચાલે છે તો રસ્તામાં ફૂલ ઉગાડતી ચાલી જાય છે, પરંતુ જ્યારે તે ઘાયલ થઈને વેરનું હથિયાર ઊંચકી લે છે ત્યારે દુશ્મનોના માર્ગમાં બરબાદીના એવા કાંટાઓ ઉગાડી દે છે કે દુશ્મનો તો ઠીક, દુનિયાના લોકો પણ એ કાંટાઓ ખૂંચ્યાની પીડા અનુભવવા લાગે છે. હું જે જંગ લડવા માંગુ છું તેમાં મારું આ કમજોર શરીર કામમાં નહીં આવે. એ જંગમાં એણે પોતાના લમણા પર આંગળી ટપટપાવી. આ મગજ કામ આવે છે. આ મગજ ખોપરી ફાડીને જોવાથી માત્ર એક મુઠ્ઠીભર માંસનો ટુકડો દેખાય છે, પરંતુ જ્યારે તે કામે લાગી જાય છે ત્યારે ભગવાનને પણ પડકાર ફેંકે છે. દુનિયા આખી એની મોહતાજ છે. મને મગજનો ઉપયોગ કરતા બહુ સારી રીતે આવડે છે. મગજ ઉપરાંત મારી પાસે બુલંદ ઇરાદા રૂપી ખતરનાક હથિયાર પણ છે. હું કમજોર નથી. વન્નાના ચહેરા પર છવાયેલા દ્રઢતાના હાવભાવ જોઈને નારંગ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તો પછી તમે આજ સુધી કેમ કંઈ નથી કરી શક્યા? એણે પોતાની જાત પર કાબૂ મેળવતા પૂછ્યું. મેં કશું જ નથી કર્યું એવું કોણે કહ્યું? વંદના ઝેરીલું સ્મિત ફરકાવતા બોલી. મારે કંઈ ખેતી કરવા માટે નહોતું જવાનું કે જેથી હળ લઈને ઘરમાંથી બહાર નીકળવું પડે. નારંગ ડઘાઈ ગયો. મારે જે કંઈ કરવાનું છે તે યોજના મુજબ કરવાનું છે, વન્ના પોતાની ધૂનમાં જ બોલી. હું 1 મહિના સુધી ઘરમાં રહીને યોજના બનાવતી હતી અને મારા પર નજર રાખી રહેલા કાયદાના મૂરખ રખેવાળોને સાચા અર્થમાં જ મૂરખ બનાવતી હતી. શું? નારંગે ચમકીને પૂછ્યું. શું તમારા પર નજર રાખવામાં આવતી હતી? હા, વન્ના મોં બગાડીને કડવા અવાજે બોલી. અમુક સિવિલ ડ્રેસવાળા પોલીસો મારા બંગલાની આજુબાજુમાં આંટા મારતા હતા. એમણે પોતાની વર્દી તો કાઢી નાખી હતી, પણ તેઓ પોતાના હાવભાવ પોલીસ સ્ટેશનમાં મૂકીને આવવાનું ભૂલી ગયા હતા. તેમની વાતચીત કરવાની, હાલવા ચાલવાની અને લોકો સામે જોવાની ઢબ જોઈને જ હું સમજી ગઈ હતી કે તેઓ સાદા વસ્ત્રોમાં પોલીસના માણસો છે. ઓહ, નારંગ બબડ્યો. પછી મનોમન બોલ્યો, આ તો પહોંચેલી માયા લાગે છે. બીજી વાત એ કે મેં એમને 1 મહિનાની નોટિસ આપી હતી. એની મનોદશાથી અજાણ વંદનાએ કહ્યું. 1 મહિનો પૂરો થયા પછી જ મારે કોઈ પગલાં ભરવાના હતા. ગઈકાલે જ 1 મહિનો પૂરો થયો છે. કાયદાના રખેવાળો મારાથી કંટાળી નિરાશ થઈને ચાલ્યા ગયા હતા. ત્યારે હું આ બુરખાધારીના રૂપમાં જ બહાર નીકળીને ન્યાયાધીશ રઘુવીર શર્માને બંગલે પહોંચી ગઈ હતી. તમે ન્યાયાધીશના બંગલે ગયા હતા?
નારંગે આશ્ચર્ય સહ પૂછ્યું. હા. કેમ? એટલા માટે કે હું મારા શિકારીના ફોટા પાડવા માંગતી હતી. જેઓ ત્યાં હાજર ન હતા તેમના ફોટાઓ પણ ટૂંક સમયમાં મેળવી લઈશ. એ તો ઠીક છે, પરંતુ તમે તમારા આગમનનું કારણ તો જણાવો. વંદનાના ચહેરા પર છવાયેલા હાવભાવમાં પરિવર્તન આવ્યું. મને મારી યોજનાના અમલ માટે બલરાજ સાહેબની મદદની જરૂર છે, એ ધીમેથી બોલી. બલરાજ સાહેબનો સંપર્ક તમારી મારફત જ સાધી શકાય તેમ છે એવું મને જાણવા મળ્યું છે. પ્લીઝ તમે બલરાજ સાહેબ સાથે મારી મુલાકાત કરાવી આપો. તેઓ કાયદાના દુશ્મન હોવા છતાંય ગરીબ તથા લાચાર લોકોના બેલી છે એવું મેં સાંભળ્યું છે. તેઓ લાચાર અને કમજોર લોકોને કશોય ચાર્જ લીધા વગર મદદ કરે છે. મને બલરાજ સાહેબ. સોરી મેડમ, નારંગે વચ્ચેથી તેની વાતને કાપી નાખતા કહ્યું. તમે બલરાજ સાહેબને નહીં મળી શકો. કેમ? વંદનાએ ચમકીને તેની સામે જોતા પૂછ્યું. તમે તો શું આજ સુધીમાં કોઈ જ બલરાજ સાહેબને નથી મળી શક્યું. મારી ઈચ્છા હોય તો પણ હું તેમને નથી મળી શકતો. હા, જો બલરાજ સાહેબ કોઈને મળવા માંગતા હોય તો તેઓ પોતાના સ્પેશિયલ કમાન્ડોને મોકલીને જે તે વ્યક્તિને પોતાની પાસે બોલાવી લે છે. જો તેમને મારી જરૂર હોય તો સ્પેશિયલ કમાન્ડો ફોર્સના મેમ્બર કોણ જાણે ક્યાંથી ટપકી પડશે અને મને બેભાન કરીને લઈ જશે અને કામ પતી ગયા પછી અહીં પહોંચાડી દેશે. ઓહ, તો આનો અર્થ એ થયો કે બલરાજ સાહેબ કોણ છે અથવા તો ક્યાં રહે છે એની તમને ખબર નથી, ખરું ને? હા. કમાલ કહેવાય. કહેવાય તો કમાલ જ. તો તમે બલરાજ સાહેબ સાથે મારી મુલાકાત કરાવી શકો તેમ નથી. ના, નારંગ ભાવિન અવાજે બોલ્યો. પણ વંદનાએ લાચારીથી હોઠ કરડતા કહ્યું. મને તેમની મદદની ખૂબ જ જરૂર છે. મદદ માટે હું હાજર જ છું, પરંતુ મદદ કરવાનો ચાર્જ થશે. તમારે પૈસા આપવા પડશે. કેમ? કારણ કે નારંગ સોનેરી ફ્રેમના ચશ્મા કાઢીને વંદનાની આંખોમાં પોતાની આંખો પરોવતા બોલ્યો. તમે પૈસે ટકે સુખી છો. તમારા પતિ તમારે માટે ઘણી સંપત્તિ મૂકી ગયા છે. બીજું, તમે લાચાર નથી. લાચાર કેવી રીતે નથી? વંદના પીડાભર્યા અવાજે બોલી. મારા નિર્દોષ પતિને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે. મને વિધવા બનાવી દીધી છે. કાયદાના રખેવાળોએ મારી સાથે અન્યાય કરીને મારા પર જુલમ ગુજાર્યો છે. મેડમ, નારંગે શાંત અવાજે કહ્યું. અમારી નજરે જે માણસ જુલમ ગુજારનારાઓનો સામનો ન કરી શકે એને જ લાચાર ગણવામાં આવે છે. જ્યારે તમે તો તમારા દુશ્મનને પાઠ ભણાવવાનો દાવો કરો છો. તમે તમારી બુદ્ધિના વખાણ કર્યા છે, તમારા બુલંદ ઇરાદાનો ઉલ્લેખ કર્યો છે અને સૌથી મહત્વની વાત, તમે કિંમત ચૂકવી શકો તેમ છો. જો અમે બધાને મફતમાં મદદ કરવા માંડીએ તો અમારે ભોજન માટે કોઈક મંદિરની બહાર વાટકો લઈને જ બેસી જવું પડે. નારંગની વાત સાંભળીને વંદનાના જડબા સખ્તાઈથી ભીસાયા. ઓકે, એણે નિર્ણયાત્મક અવાજે કહ્યું. બોલો, તમે કેટલા પૈસા લેશો? એ તો કામ ઉપર આધાર રાખે છે. સૌથી પહેલાં તો તમે તમારી યોજના જણાવો, જેથી મને ખબર પડે કે મારે તમને કેટલી અને કઈ જાતની મદદ કરવાની છે. હું તમને મારી યોજના જણાવી શકું તેમ નથી. વંદના ખમચાતા અવાજે બોલી. મારા આદેશનું પાલન કરે તમારા અમુક એવા માણસોની મને જરૂર છે. ના, નારંગે નકારાત્મક ઢબે માથું હલાવ્યું. એટલે તમારે તમારી યોજના તો જણાવી જ પડશે મેડમ. ત્યાર પછી જ હું કિંમત નક્કી કરી શકીશ. ઘડીભર માટે માની લો કે તમારે મારા માણસો મારફત ચોરી કરાવી છે તો તેની કિંમત 10,000 રૂપિયા અને ચોરીના માલમાંથી 50% ભાગ છે. જો કોઈનું અપહરણ કરવું હોય તો એની કિંમત જુદી હશે. જો કોઈનું ખૂન કરવું હોય તો તે ચોરી કે અપહરણના ભાવમાં કેવી રીતે થઈ શકે? પરંતુ વંદના લાચારીથી પરસ્પર હથેળી મસળતા બોલી. મારે તમારા માણસો પર ભરોસો કઈ રીતે કરવો? તેઓ મારી યોજના બીજા કોઈને નહીં જણાવી દે એની શી ખાતરી છે? તમને ખાતરી આપવામાં આવશે. મારા માણસો પોતાનો જીવ આપી દેશે પણ તમારી યોજના વિશે કોઈને કશું નહીં જણાવે. વંદના કેટલીય વાર સુધી મૂંઝવણભરી હાલતમાં બેસી રહી. ના, અચાનક તે ખુરશી પરથી ઊભી થતાં મક્કમ અવાજે બોલી. હું મારી યોજના વિશે કોઈને નહીં જણાવું. ભલે મારી યોજના નિષ્ફળ જાય. જો તમે કોઈ પણ કિંમતે તમારા માણસો મારા હવાલે કરવા માટે તૈયાર હો તો તમારી મોટી મહેરબાની થશે. નારંગે નકારાત્મક ઢબે માથું હલાવ્યું. ઠીક છે. સહસા વંદનાનો ખૂબસૂરત ચહેરો લાલઘૂમ થઈ ગયો. હું જાઉં છું. હું એકલી મારી યોજનામાં નિષ્ફળ જઈશ એમ જો તમે માનતા હો તો એ તમારી મોટામાં મોટી ભૂલ છે.
ભલે મારે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જો ઈશ્વર મને પોતાની પાસે નહીં બોલાવી લે તો હું મારી યોજના પૂરી કરીને જ જંપીશ. કુકડો બાંગ ન પોકારે તો પણ સૂર્યોદય થાય જ છે. વિશાળગઢમાં પૈસા લઈને ગુનો કરનારાઓનો કંઈ દુકાન નથી પડ્યો. બરાબર છે, પરંતુ તે હશે તો ગુનેગાર જ. નારંગ એક સિગરેટ સળગાવતા બોલ્યો. અને વિશાળગઢમાં જેટલા ગુનેગારો છે એ બધા અમારા જ માણસો છે. બધાના માથા પર બલરાજ સાહેબનો હાથ છે. તેઓ તમારું કામ કરતા પહેલાં મારી મંજૂરી તો લેશે જ, અને તમે તેમને મારું કામ કરવાની ના પાડી દેશો, ખરું ને? જવાબમાં નારંગના કાળા ખરબચડા હોઠ પર લુચ્ચાઈ ભર્યું સ્મિત ફરક્યું. તેનું સ્મિત જોઈને વન્નાની આંખો અંગારાની જેમ ભભૂકવા લાગી. એણે સહેજ આગળ નમીને બંને હથેળી ટેબલના ટોપ પર ગોઠવી અને પોતાની લાલઘૂમ આંખો નારંગની આંખોમાં પરોવતા બરફ જેવા ઠંડા અવાજે કહ્યું, તો તમે ખાર રાખીને મારા કામમાં વિઘ્નો ઊભા કરશો એમને મિસ્ટર નારંગ? મને મારા હેતુમાં સફળ નહીં થવા દો, ખરું ને? પરંતુ હું હિંમત નહીં હારું. જો તમે અહીં જ મને ગોળી ઝીકી દો તો જુદી વાત છે. મોત સામે તો સૌ લાચાર છે, પરંતુ તમે વિઘ્નો ઊભા કરીને મારા આગળ વધતા પગલાંને નહીં અટકાવી શકો. હું ધારત તો મારું કામ ચૂપચાપ પણ પતાવી શકું તેમ હતી, પરંતુ મેં ભરી કોર્ટમાં અસંખ્ય લોકોની હાજરીમાં કાયદાને પડકાર ફેંક્યો છે. કાયદાના રખેવાળોને 1 મહિનાની નોટિસ આપી છે. મને કોઈની પીઠ પર હુમલો કરતા નથી આવડતું. મારી રગોમાં એ બહાદુરોનું લોહી વહે છે કે જેમણે અંગ્રેજો સાથે બાદ ભીડી હતી, સામે છાતીએ પ્રહાર કર્યા હતા અને સામી છાતી પર જ ગોળી ઝીલી હતી. મિસ્ટર નારંગ, હવાનો સપાટો ખડક સાથે અથડાઈને વેરવિખેર તો થઈ જાય છે, પરંતુ તે કોઈની મુઠ્ઠીમાં કેદ નથી થઈ શકતો. પાણીનું વહેણ સમુદ્ર સાથે ભળીને પોતાનું અસ્તિત્વ ગુમાવી શકે છે, પરંતુ તેને દોરડા વડે નથી બાંધી શકાતું. તમે મને આવો જ હવાનો સપાટો અને પાણીનું વહેણ સમજી શકો છો. અલબત્ત બલરાજ જેવા શક્તિશાળી માણસના જમણા હાથ પાસેથી મેં આવી નીચતાભરી આશા નહોતી રાખી. હું અહીં ફરિયાદી બનીને આવી હતી, ગ્રાહક બનીને સોદાબાજી કરવા કે ધમકીઓ સાંભળવા માટે નહોતી આવી. હું જાઉં છું, અને જો ઈશ્વર મને સલામત રાખશે તો હું મારી યોજના સફળતાપૂર્વક પાર પાડીશ. ગુડ બાય મિસ્ટર નારંગ. વાત પૂરી કરીને જવાબની રાહ જોયા વગર જ વન્ના આંધીની જેમ ઓફિસમાંથી નીકળી ગઈ. નારંગ ફાટી આંખે તેની પાછળ બંધ થઈ ગયેલા દરવાજા સામે તાકી રહ્યો. ભાનમાં આવતા જ નારંગ આંખો ઉગાડીને મખમલી પલંગ પર બેઠો થઈ ગયો. આપ ભાનમાં આવી ગયા? એના માથા પાસે ઊભેલો એક મશીનધારી નકાબપોશ બોલી ઉઠ્યો. એ નકાબપોશના દેહ પર મિલિટરી રંગના વસ્ત્રો હતા. નારંગ સ્મિત ફેરવીને સિગરેટ સળગાવવા લાગ્યો. ચાલો, બલરાજ સાહેબ આપણી રાહ જોતા હશે, નકાબપોશ ફરીથી બોલ્યો. નારંગ તરત જ ઊભો થઈ ગયો. બંને રૂમમાંથી બહાર નીકળીને એક લોબીમાં ચાલવા લાગ્યા. રસ્તામાં નકાબપોશ જેવા જ ઘણા બધા મશીનધારી મળ્યા. એ સૌએ ધીમેથી માથું હલાવીને નારંગનું અભિવાદન કર્યું હતું. એક બંધ દરવાજા સામે પહોંચીને બંને ઊભા રહ્યા. વળતી જ પડે દરવાજો આપોઆપ ઉઘડી ગયો. ગાર્ડને બહાર જ ઊભો રાખીને નારંગ રૂમમાં પ્રવેશ્યો. એ દાખલ થયો કે તરત જ દરવાજો આપમેળે બંધ થઈ ગયો. સામે જ એક મોટા કાઉન્ટર જેવા આલિશાન ટેબલ પાછળ રિવોલ્વિંગ ચેર પર બલરાજ બેઠો હતો. એ બલરાજ કે જેના નામ માત્રથી જ વિશાળગઢ શહેરની અંધારી આલમના ગુંડાઓ પણ કંપી ઉઠતા હતા, અને તે કોણ છે એ કોઈ જ નહોતું જાણતું. બલરાજે પગથી ગળા સુધી કાળો ચોગો પહેર્યો હતો. એના ચહેરા પર નકાબ હતો. નકાબમાં આંખો તથા નાકના સ્થાને છેદ હતા, જેમાંથી તેની લાલઘૂમ આંખોના ડોળા હિંસક દીપડાની જેમ તકતકતા હતા. એના બંને હાથ ચોગામાંથી બહાર નીકળેલા હતા, પરંતુ તે લાંબા હાથ મોજા પાછળ છુપાયેલા હતા. બેસ નારંગ. નકાબ પાછળ છુપાયેલા એના મોંમાંથી મચ્છરોના ગણગણાટ જેવો અવાજ નીકળ્યો. નારંગ ડરતા પગલે આગળ વધ્યો અને તેની સામે પડેલી એક ખુરશી પર ધીમેથી બેસી ગયો. સરખી રીતે, આરામથી બેસ, બલરાજ ધૂંધવાતા અવાજે બોલ્યો. તું તો જાણે મારું ખૂન કરીને નાસી છૂટવાની તૈયારી કરતો બેઠો હો એવું લાગે છે. નારંગ આરામથી ખુરશીની બેગ સાથે પીઠ ટેકવીને બેસી ગયો. મેં તને શા માટે અહીં બોલાવ્યો છે એ તું જાણે છે? નારંગે નકારાત્મક ઢબે માથું હલાવ્યું. મોંમાં મગ ભર્યા છે કે શું? કે પછી તારી જીભને કોઈ શાહુકાર પાસે ગીરે મૂકીને આવ્યો છો? ના. નારંગ કપાળ પર વળેલા પરસેવાને અંગૂઠાથી નિતારીને ખંખેરતા બોલ્યો. આપે શા માટે બોલાવ્યો છે
એની મને ખબર નથી બલરાજ સાહેબ. તે ટ્રાન્સમીટર પર વંદના વિશે મને જણાવ્યું. એની વાતો મને ઉત્તમ લાગી. વંદનાના મનમાં કોઈક મોટો દાવાનળ ભભૂકે છે. એના મનમાં કોઈ ભયંકર વાવાઝોડું છુપાયેલું છે. એણે ભરી કોર્ટમાં અસંખ્ય લોકોની હાજરી વચ્ચે કાયદાના રખેવાળોને ધમકી આપવાની હિંમત દાખવી છે. તારી સાથે નિડરતાપૂર્વક વાત કરી છે. એ તારા પ્રભાવમાં ન જ આવી. ખેર, મને કેવી સ્ત્રીઓ ગમે છે એ તો તું જાણે જ છે ને? જી હા, નીડર, બહાદુર અને બુદ્ધિશાળી તથા કોઈનાથી ન દબાતી હોય એવી સ્ત્રીઓ આપને ગમે છે. રાઈટ. પછી ભલે તે 2-4 બાળકોની માતા કેમ ન હોય, આવી સ્ત્રીને હું મારી પાસે રાખું છું અને તેના મગજનો, એની બુદ્ધિનો ઉપયોગ પણ કરું છું. વંદના પણ મારી રંગશાળાની શોભા બનવી જોઈએ. પણ શું બનવા જોગ છે કે માત્ર એની જીભ જ કાતરની જેમ ચાલતી હોય? એણે અત્યાર સુધી માત્ર ડાયલોગ જ ફેંક્યા છે, કંઈ કરી તો બતાવ્યું નથી. હું રાહ જોઈશ ને. એ પોતાની બુદ્ધિથી કોઈ ધડાકો કરી શકે છે કે પછી માત્ર સુરસુરિયું પુરવાર થાય છે, એની હું રાહ જોઈશ. તારે એના પર નજર રાખવાની છે. જી સર. તારે એના કામમાં અડચણ ઊભી નથી કરવાની. જો એ કોઈ મુશ્કેલીમાં ફસાય તો તેને મદદ કરવાની છે. એ કાયદા વિરુદ્ધ જંગ લડવા માંગે છે. હું પણ કાયદાનો દુશ્મન છું અને દુશ્મનનો દુશ્મન તે આપણો મિત્ર ગણાય એ કહેવતમાં માનું છું. જી, હું એને બધી જ મદદ કરીશ. ના, મદદ નથી કરવાની. માત્ર દૂરથી જ તેના ઉપર નજર રાખવાની છે. જો તે કોઈ મુશ્કેલીમાં મુકાય તો જ તેને મદદ કરવાની છે, નહીં તો તેને એકલીને જ કામ કરવા દે. તારી જાણ માટે સાંભળી લે કે હું વંદનાને બહુ સારી રીતે ઓળખું છું, પરંતુ તેની બુદ્ધિ કેટલી કામ કરે છે એ હું જોવા માંગુ છું. મને ગમતી બધી સ્ત્રીઓ મારે માટે સરખી જ છે. મારી નજરે સૌનું મહત્ત્વ એક સરખું જ છે, પછી તે સ્ત્રી વંદના હોય કે બીજી કોઈ. જી ઠીક છે. નારંગ વંદનાના પતિને શા માટે ફાંસીની સજા થઈ હતી અને પાછળથી તે કેવી રીતે નિર્દોષ પુરવાર થયો હતો એની તને ખબર છે? જી હા. બધી જ વિગતોની ખબર છે? જી હા. તો મને એ વિગતો જણાવ. આજે મને એ વિગતો સાંભળવાનું ખૂબ જ મન થયું છે. ક્રમવાર પૂરેપૂરી વિગતો જણાવજે. કોઈ વાત બાકી ન રહેવી જોઈએ. જ્યાંથી આ કેસનો પાયો નંખાયો હતો ત્યાંથી જ શરૂઆત કર. જી, હું આપને બધી વિગતો જણાવું છું. આ એક એવી હકીકત છે કે જે કોઈ થ્રિલર કમ સસ્પેન્સથી ભરપૂર નવલકથાથી જરા પણ ઓછી ઉતરે એવી નથી. આ કેસની શરૂઆત કોર્ટથી જ થાય છે, કહીને નારંગ ધીમે ધીમે કહેવા લાગ્યો. એણે દીપકે ભૂષણ પર પોતાની પત્નીની આબરૂ લૂંટવાનો આરોપ મૂક્યો હતો. ત્યાંથી માંડીને છેવટે ફાંસીએ લટકી ગયા પછી દીપકના પત્રથી જ ભૂષણ નિર્દોષ પુરવાર થયો હતો ત્યાં સુધીની બધી જ વાતો વિગતવાર કહી સંભળાવી. પછી ઉમેર્યું, અને ત્યારબાદ વંદનાએ અખબારવાળાના પ્રતિનિધિઓને બોલાવીને દીપકનો પત્ર સોંપી દીધો હતો. બલરાજ સાહેબ, એણે કાયદા પ્રત્યે વિરોધ નોંધાવીને પોતાના પતિને જીવતો કરવાની માંગણી કરી હતી. અખબારમાં દીપકના પત્રની કડીબદ્ધ વિગતો છપાઈ હતી. આ વિગતોથી સમગ્ર વિશાળગઢમાં ખળભળાટ મચી ગયો હતો. દીપકની યોજના સાંભળીને સૌ કોઈ આશ્ચર્યથી મોંમાં આંગળા નાખી ગયા હતા. પછી બીજે દિવસે વંદનાએ કોર્ટમાં જઈને અસંખ્ય લોકોની હાજરીમાં ન્યાયાધીશ રઘુવીર શર્મા, સરકારી વકીલ સુંદરલાલ ભાટિયા અને ઇન્સ્પેક્ટર વામનરાવને ધમકી આપી હતી, પડકાર ફેંક્યો હતો. એ બધું તો હું પણ જાણું છું નારંગ. પગથી માથા સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલો રહસ્યમય બલરાજ મચ્છરોના ગણગણાટ જેવા અવાજે બોલ્યો. તે વંદનાને મદદ કરવાની ના પાડી દીધી છે, પરંતુ મને એની બુદ્ધિ પર પૂરેપૂરો ભરોસો છે. તું જોઈ લેજે નારંગ, વંદના જરૂર પોતાની ધમકી પૂરી કરી બતાવશે. મારે વંદના જોઈએ નારંગ. એ મારી રંગશાળાની મેમ્બર બનવી જ જોઈએ. મારે એની ખૂબસૂરતી અને બુદ્ધિ બંનેનો ઉપયોગ કરવો છે. પણ બલરાજ સાહેબ, કહેતા નારંગ અટક્યો. એના ચહેરા પર ખમચાટના હાવભાવ છવાઈ ગયા. હા, બોલ, તું અટકી શા માટે ગયો? શું વંદના પોતાની મરજીથી આપની રંગશાળાની મેમ્બર બની જશે? બેવકૂફ! બલરાજ પોતાની લાલઘુમ આંખે નારંગ સામે તાકી રહેતા બોલ્યો. શું વંદના પોતાની મરજીથી મારી રંગશાળાની મેમ્બર બની જાય એવી સ્ત્રી તને લાગે છે? ના. રાઈટ. પરંતુ હું તેને મારી રંગશાળાની મેમ્બર બનાવવા માટે લાચાર કરીશ. કેવી રીતે? તારા માણસોએ એની પ્રત્યેક હિલચાલ પર નજર રાખવાની છે. એ જ્યાં જાય તેની પાછળ જવાનું છે. એ ન્યાયાધીશ
વકીલ અને ઇન્સ્પેક્ટર વામનરાવ વિરુદ્ધ કંઈ ને કંઈ જરૂર કરશે જ. જો એ કોઈ મુસીબતમાં મુકાઈ જાય તો તારા માણસોએ પોતાનો પરિચય આપ્યા વગર જ એની મદદ કરવાની છે. એ જે કંઈ કરશે તે ગેરકાયદેસર હશે, ગુનો હશે, એ તો સ્પષ્ટ જ છે. તારા માણસોએ તેની વિરુદ્ધ શક્ય તેટલા વધુમાં વધુ પુરાવાઓ એકઠા કરવાના છે. હવે સમજ્યો? યસ સર, સમજ્યો. નારંગની ચશ્મા પાછળ છુપાયેલી આંખોમાં 1000 વોલ્ટના બલ્બ જેવી ચમક પથરાઈ ગઈ. આપણી પાસે તેની વિરુદ્ધ પુરાવાઓ હશે તો તે તરત જ આપની રંગશાળાની મેમ્બર બનવા માટે લાચાર થઈ જશે. રાઈટ, હવે તું અત્યારથી જ તારા કામે વળગી જા. મારે કોઈ પણ કિંમતે વંદના જોઈએ. અને હા, રેખાને મોકલી આપજે. હું તેને વંદના સમજીને હાલ તુરંત મન મનાવી લઈશ. ઓકે સર, કહીને નારંગ આવ્યો હતો એ જ રીતે બહાર નીકળી ગયો. એના ગયા બાદ 5 મિનિટ પછી એક અત્યંત રૂપવાન યુવતી બલરાજના રૂમમાં પ્રવેશી. એણે ગુલાબી રંગની પારદર્શક નાઇટી પહેરી હતી. નાઇટીમાંથી એના ખૂબસૂરત દેહના પ્રત્યેક અંગો ચમકતા હતા. બલરાજ થોડી પળો સુધી એના અનુપમ સૌંદર્યનું અવલોકન કરતો રહ્યો. યુવતીના અભિવાદન પ્રત્યે પણ એને ધ્યાન નહોતું આપ્યું. એના સંકેતથી યુવતીએ આગળ વધીને દિવાલમાં રહેલું એક લાલ રંગનું બટન દબાવ્યું. વર્તિત પળે હળવા અવાજ સાથે દિવાલનો થોડો ભાગ શટરની જેમ એક તરફ સરકી ગયો. દિવાલની બીજી તરફ આલિશાન અને ભવ્ય શયનખંડ હતો. બલરાજે આગળ વધીને ઢીંગલીની જેમ એને ખભા પર ઊંચકી લીધી અને શયનખંડમાં દાખલ થઈ ગયો. શયનખંડમાં બરાબર વચ્ચેના ભાગમાં ગોળાકાર ડબલ બેડનો પલંગ હતો. એક ખૂણાની બહાર કેબિનેટમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા કલર ટીવી અને VCR પડ્યા હતા. એક અન્ય ખૂણામાં બાર કેબિનેટ હતી જેમાં દુનિયાની લગભગ બધી જ જાતની કિંમતી શરાબોની બોટલો પડી હતી. પલંગની બાજુની દિવાલમાં 2 પટવાળી એક મોટી તિજોરી હતી. તિજોરીના એક પટ પર ગોળ ટેલિફોનના ડાયલ જેવું ચક્કર હતું અને બીજા પટ પર જુદા જુદા રંગના બટન આકારની સ્વિચો હતી. રેખાને પલંગ પર સુવડાવીને બલરાજ બાર કેબિનેટની પાસે પહોંચ્યો. એણે એક ગ્લાસમાં વિસ્કી રેડી અને પોતાના ચોગામાંથી 2 ગોળીઓ કાઢીને ગ્લાસમાં નાખી દીધી. બલરાજ ગ્લાસ લઈને બૂટ સહિત પલંગ પર ચડી ગયો. આ દરમિયાન રેખાએ પોતાની નાઇટી કાઢી નાખી હતી. એણે ચૂપચાપ બલરાજના હાથમાંથી ગ્લાસ લઈને એક શ્વાસે ખાલી કરી નાખ્યો. 1 મિનિટમાં જ એ બેભાન થઈને પલંગ પર ઢળી પડી. બલરાજે ચોકામાંથી એક ટાંચણી કાઢીને રેખાના દેહના જુદા જુદા ભાગો પર ખૂંચાડી, પરંતુ રેખાના ચહેરા પર પીડાની આછી પાતળી લહેરકી પણ ન આવી. બલરાજની આંખોમાં ચમક પથરાઈ ગઈ. એણે ઝપાટાબંધ પોતાનો ચોગો તથા બાકીના વસ્ત્રો કાઢી નાખ્યા. હવે તેનો ચહેરો સ્પષ્ટ રીતે ઉજાગર થતો હતો. એ બીજું કોઈ નહીં પણ ના, એ કોણ હશે? એની કલ્પના તો તમારે જ કરવાની છે. વાચક મિત્રો, તમે અત્યારથી જ તમારી બુદ્ધિને કામે લગાડી દો અને કલ્પના કરીને એનું નામ એક કાગળ પર લખી લો. જો તમે લખેલું નામ સાચું હોય તો તમારી જાતને ખરેખર જ બુદ્ધિશાળી માનજો. એ થોડી પળો સુધી રેખાના નિર્વસ્ત્ર દેહ સામે તાકી રહ્યો. વર્તિત પડે એ ભૂખ્યા વાઘની જેમ એના ઉપર તૂટી પડ્યો.